પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ હાઉ ટુ ફિનિશ ઇંગ્લિશ ઇન જસ્ટ 4 days. આ વિડીયો જે છે એ 12th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે છે. સો 12th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને મેં જોયા છે કે એ લોકો ઇકોઓસી અને અકાઉન્ટ સ્ટેટ પર વધારે ફોકસ કરતા હોય છે. ઇંગ્લિશને આટલું મહત્ત્વ નથી આપતા, કારણ કે તો એવું સમજે કે ઇંગ્લિશ તો શું કરવાનું એમ. પણ ડિયર સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશની અંદર સ્કોરિંગ કરવું અકાઉન્ટ અને સ્ટેટ કરતાં પણ વધારે અઘરું છે. કારણ કે તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છો, તમે 12th સ્ટાન્ડર્ડની અંદર આવ્યા છો અને બોર્ડ એક્ઝામ આપો છો ત્યારે તમારી સ્પેલિંગ મિસ્ટેક કાઢવામાં આવતી હોય છે, તમારું સેન્ટેન્સ ફોર્મેટ જોવામાં આવતું હોય છે અને ગ્રામેટિકલી કરેક્ટ છે કે નહીં ને એના આધારે તમને માર્ક્સ આપવામાં આવતા હોય છે. સો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે અત્યાર સુધી માનો કે તમે ઇંગ્લિશ અડ્યું બી નથી, છતાં 4 દિવસમાં કેમ આખો સિલેબસ કમ્પ્લીટ કરી શકો અને 100 આઉટ ઓફ 100 તમે માર્ક્સ એક્ઝામની અંદર કવર કરી શકો. તો સ્વાગત કરું છું તમારું આ વિડીયોની અંદર. મારું નામ છે મેઘાણી સર. તમે હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક કરો. ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે વાત નથી કરતા, આ વાત ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ સબ્જેક્ટની કરી રહ્યા છીએ. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે પ્લાનિંગ બનાવ્યું છે કે છેલ્લા 1 મહિનાની અંદર આખો સિલેબસ આપણે ફિનિશ કરવો છે અને 90+ લાવવા છે. તો એના માટે મેં તમને ટાઈમ ટેબલ આપ્યું છે કે કયા દિવસે શું કરવું એમ, બરાબર ને. તો આપણે જે છે બોર્ડના ટાઈમ ટેબલને ધ્યાનમાં રાખો તો 11 તારીખે સૌથી પહેલાં તમારે અકાઉન્ટનું પેપર છે અને સૌથી લાસ્ટ 22 ડેટે કોમ્પ્યુટરનું પેપર છે. સેકન્ડ લાસ્ટ જે પેપર છે એ ફર્સ્ટ લેંગ્વેજનું છે. ફર્સ્ટ લેંગ્વેજનું શું છે 20 ડેટે? ફર્સ્ટ લેંગ્વેજ મીન્સ કે ભાઈ એમાં ગુજરાતી મીડિયમવાળાને ગુજરાતીનું પેપર હશે અને ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશનું પેપર હશે. હવે આની અંદર તમે જુઓ તો તમારે 19 ડેટે જે છે એ દ્વિતીય ભાષા સેકન્ડ લેંગ્વેજ એટલે કે તમારા લોકોને ગુજરાતીનું પેપર હશે. તો તમે 19 ડેટે ગુજરાતીનું પેપર દઈને આવ્યા, ડાયરેક્ટ બીજા દિવસે ઇંગ્લિશનું પેપર છે. ટૂંકું ને ટચ તમારા પાસે વાંચવાનો કે રિવિઝન કરવાનો કે નવું યાદ કરવાનો બહુ સમય છે નહીં ભાઈ. તમારી આગળ લિમિટેડ ટાઈમ છે. તમે 3 થી 6 બોર્ડનું પેપર દીધું હશે, ઘરે 7 વાગે પહોંચ્યા હશો, તમે 7 વાગ્યાથી લઈને બીજા દિવસે 2 વાગ્યા સુધી અથવા તો 1 વાગ્યા સુધી તમારી આગળ ટાઈમ છે. એમાં 8 કલાકની આપણે નિંદર ગણવાની. તો વિચારો તમારી આગળ સમય કેટલો ઓછો છે. તો આ અત્યારે જો તમે આ 5 દિવસની અંદર 4 દિવસની અંદર જે આપણે ટાઈમ ટેબલ બનાવ્યું છે, મેં તમારા લોકો સાથે શેર કર્યું છે કે 14 થી 17. અગર 14 થી 17 તમે લોકો ઇંગ્લિશ મીડિયમવાળા ઇંગ્લિશનું અને ગુજરાતી મીડિયમવાળા માટે ગુજરાતી કેમ તૈયારી કરવું એનું આવશે. અગર તમે 4 દિવસ મહેનત કરી અને તમે એટલીસ્ટ રોજ 8-10 કલાક બેઠ્યા તો હું ગેરંટી આપું કે 4 દિવસમાં પૂરો સિલેબસ ફિનિશ થઈ જશે. કારણ કે જો આ 4 દિવસ વયા ગયા પછી તમારા આગળ સિલેબસ પૂરા કરવા માટેનો સમય છે નહીં. કયો ટાઈમ છે? આખો દિવસ કેમ વાંચવા બેઠવાનું? 7 થી 10, 10 થી 11નો બ્રેક, 11 થી 2, 2 થી 4નો બ્રેક, 4 થી 7, 7 થી 8નો બ્રેક ને 8 થી 10 રિવિઝન કરવાનું. તમારો ટાર્ગેટ કેવો હોવો જોઈએ તો એની આપણે ચર્ચા કરીએ કે 14 તારીખે તમારે લોકોને સેક્શન A કરી લેવાનો છે. હવે કેટલા પેપરનો કરવો? 6 પેપરનો કરવાનો છે. આની અંદર શું હશે તો કે પેરેગ્રાફ નથી, ક્વેશ્ચન આન્સર ને બધું હશે. તમારા માટે કંઈ અઘરું નથી, પણ ગ્રામેટિકલી તમારો આન્સર રાઈટ હોવો જોઈએ. ગ્રામરમાં મિસ્ટેક હશે તો માર્ક્સ કપાઈ જશે. તો આ સેક્શન A તમારે કરવાનું છે 14 ડેટે. 6 પેપરનો કરવાનો છે. કેવી રીતના 6 પેપર કેમ કરશો? એક દિવસમાં સર 6 પેપર કેમ કરવાના? સો ડિયર સ્ટુડન્ટ્સ, માની લો કે તમે 9 અવર્સ બેઠો છો, તો 9 અવર્સને ડિવાઈડ કરો તમે 6 સાથે, હે ને, એટલે કેટલા આવશે? ઓલમોસ્ટ 1.5 આન્સર આવશે, બરાબર? ઓકે. તો તમારે એક પેપરનો ખાલી સેક્શન A 1.5 1.5 કલાકની અંદર તમારે ફિનિશ કરવાનો છે, 1.5 અવરમાં, હે ને. તો તમે વિચાર કરો 1.5 કલાકમાં થઈ જાય તો કે સાહેબ થઈ જાય, કોઈ મુશ્કેલ નથી, કલાકમાં થઈ જાય. તો આપણે એવો જ ટાર્ગેટ રાખ્યો જે તમારા માટે અચીવેબલ છે. એવો ટાર્ગેટ નથી રાખ્યો કે ભાઈ જે અચીવ ન થઈ શકે. તો 14 તારીખે તમારે ખાલી સેક્શન A કરવાનો છે. ઘડિયાળના કાંટા ઉપર કામ કરવાનું છે. 1.5 કલાકની અંદર આખો સેક્શન A તમારો એક પેપરનો ફિનિશ થઈ જવો જોઈએ. એવી રીતના આખા દિવસમાં 6 પેપર પૂરા થવા જોઈએ. 15 તારીખે તમારે સેક્શન B કરવાનો છે. સેક્શન B અગેન ઇઝી છે, એટલો અઘરો નથી. 1.5 કલાકમાં એક પેપરનો ટાર્ગેટ. 16 તારીખે આ અઘરો છે, હે ને ભાઈ. અત્યાર સુધીમાં ઇંગ્લિશમાં 100 આઉટ ઓફ 100 લાવવા એટલે કોણીનો ગોળ કહેવાતો.
હવે કોણીનો ગોળ એટલે શું? તમે ગમે તે ટ્રાય કરો એ તમે ખાઈ ન શકો, એટલે કે ઇંગ્લિશમાં 100 આઉટ ઓફ 100 આવે જ નહીં. કેમ? કારણ કે ગ્રામરમાં મિસ્ટેક જ એટલી પડે. પણ આ વર્ષે આવી શકે છે, કારણ કે તમને લોકોને સેક્શન સીમાં ગ્રામરની અંદર મિત્રો ઓપ્શન આપવામાં આવે છે. તો હવે આના કરતાં તો હેલું શું હોય કે ભાઈ તમને ગ્રામર આપ્યું છે, આન્સરના ઓપ્શન આપ્યા છે, અને ઓપ્શનમાંથી તમારે આન્સર સિલેક્ટ કરીને લખવાના છે, અને તોય જો ન આવડે ને તો બહુ ખોટું કહેવાય, બહુ ખરાબ કહેવાય. એટલે તમારા આગળ છે સેક્શન સી કરવા માટે આખો દિવસ, અને આ બે ઇઝી હતું, ટાર્ગેટ અચીવેબલ છે. પણ આ ટાર્ગેટ પૂરો કરવા માટે તમારે 16 તારીખે વધારે મહેનત કરવી પડશે. અને મારું તમને સજેશન છે, અગર 14 તારીખે અને 15 તારીખે તમારો ટાર્ગેટ વહેલાસર અચીવ થઈ જાય છે તો 14 તારીખે થોડુંક વિભાગ સીનો એકાદો ક્વેશ્ચન્સ લઈ લેજો, 15 તારીખે એકાદો લઈ લેજો, જેથી કરીને 16 તારીખે તમારી આગળ બર્ડન ઓછું હોય. કારણ કે આખું ગ્રામર સેક્શન ફિનિશ કરવું એક દિવસની અંદર એ ટ્રિપિકલ છે, પણ કરવું પડશે. આપણા આગળ વધારે સમય નથી, આ કરવાનું છે. તો એને એડજસ્ટ કઈ રીતના કરવાનું? જો આ જલ્દી પૂરું ફિનિશ થઈ જાય તો સેક્શન સી તમારે ત્યાં લઈ લેવાનો છે. સેક્શન ડી 17 તારીખે લેવાનો છે, અને સાથે ઈ પણ લેવાનો છે. હવે આની અંદર મોસ્ટલી જે છે એ રિપોર્ટ ને સ્પીચ ને એપ્લિકેશન્સ ને એસે ને એ રાઇટિંગ સેક્શન હશે, બરાબર. તો તમારા લોકોને છે ને એ મૌલિકતા કેળવવી પડશે. મૌલિકતા એટલે હું તમને એમ કહું, તમે ઓન વર્ડની અંદર એસે લખી શકવા જોઈએ, તમે ઓન વર્ડની અંદર શું કહેવાય કે રિપોર્ટ લખી શકવા જોઈએ, અને એ સ્ટેટમેન્ટ અને સેન્ટેન્સ ગ્રામેટિકલી પાછું કરેક્ટ પણ હોવું જોઈએ, એ આપણે ધ્યાન રાખવાનું છે. સો એના માટે યુ હેવ 10 અવર્સ એક દિવસમાં કે જે તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને ખાસ કરીને તમે શું કરો તો કે ભાઈ એસે લર્ન ન કરવાના હોય, એસે ટોપિક જુઓ અને વાંચો, વાંચીને તમે વિચાર કરો કે ભાઈ આ એસે એમણે કેવી રીતના લખ્યો, આઈડિયા લ્યો, હે ને. પછી એવા તમે 10-12 અગર તમે કોઈ પેપર સેટ છે તો હરેક પેપરની અંદર 2-3 એસે આપેલા હશે, તમે જોઈ લો જરા કેવી રીતના એસે લખાય, તો તમને એસેનું એક ફોર્મેટ મગજમાં બેઠી જશે. ઓકે, પેલો પેરેગ્રાફ આવો હોય, બીજું આવું હોય, ત્રીજું આવું હોય. તેમાંથી કોઈ બેઠું પૂછાઈ ગયું તો ઓન વર્ડમાં લખી શકશો, અથવા તો કોઈ એવો ટોપિક આવી ગયો કે જે તમે વાંચ્યો નથી તો તમને આઈડિયા હોવો જોઈએ કે એસે આવી રીતના લખીશું તો આપણને માર્ક્સ કવરમાં થશે અને આપણે સારા માર્ક્સ કવર કરી શકશું. તો એ તમારે પ્રમાણે આખો એસે લખવાનો, હે ને. તો આ વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું છે. સો સેક્શન ડી અને ઈ 17 તારીખે એક દિવસમાં કમ્પ્લીટ કરવાનું છે. તો આવી રીતના અગર 4 દિવસ તમે બેઠો છો, તમે એમ કે સાહેબ 10 કલાક કોણ બેઠે છે બેઠા, આપણે કોમર્સવાળા નથી બેઠતા, સાયન્સવાળા તો 18 કલાક બેઠે છે. અને કાલ સવારે તમારે કેટ એક્ઝામ ક્લિયર કરવી છે, યુપીએસસી જીપીએસસી ક્લિયર કરવી છે, કોમ્પિટિટિવ કોઈ પણ એક્ઝામ ક્લિયર કરવી છે, તો તમારે એટલીસ્ટ 24 કલાકમાંથી 12 કલાક તો ભણવું પડશે, 15 કલાક તો ભણવું પડશે. તો તમે XYZ એક્ઝામ ક્લિયર કરી શકશો. CA હોઈ શકે, CS હોઈ શકે, કેટ એક્ઝામ હોઈ શકે, ઘણું બધું હોઈ શકે, રાઈટ. પણ જો તમારી હેબિટ અત્યારે 10th સ્ટાન્ડર્ડમાં નથી તો તમે આગળ ફ્યુચરમાં 12th સ્ટાન્ડર્ડમાં નથી તો આગળ તમે ફ્યુચરમાં આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી નહીં કરી શકો, અને કદાચ તમે બેઠી જ નહીં શકો, હે ને. ક્લિયર કરવાની તો પછીની વાત છે. તો અત્યારે તમારે હેબિટ કેળવવાની છે. અહીંયાથી તમારા કેરિયરની શરૂઆત થાય છે. તમારે તમારું કેરિયર સિલેક્ટ કરવા માટે અત્યારથી મહેનત કરવાની છે. જો રિઝલ્ટ સારું હશે, તમારી આદત હશે ભણવાની, તો આગળ ઘણા બધા રસ્તા તમને મળી જશે. સો આવી રીતના અગર તમે 4 દિવસમાં તૈયારી કરશો તો મને પૂરો વિશ્વાસ છે કે તમારા લોકોનો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે અને બોર્ડ એક્ઝામમાં 100 આઉટ ઓફ 95 માર્ક્સ આવી જશે. જો તમને આ ઇન્ફોર્મેશન બહુ અગત્યની લાગી હોય, ગમી હોય, મજા આવી હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને સૌથી અગત્યની બાબત, તમારા જેટલા પણ ફ્રેન્ડ છે ને એને આની માહિતી આપો. આ વિડીયો શેર કરો. હું જ ઇકોનોમિક્સ, ઓસી, ગુજરાતી આ બધા વિડીયોઝ તમારા માટે અપલોડ કરીશ કે જે તમને હેલ્પફુલ થશે અકાઉન્ટ સ્ટેટ કે કેવી રીતના ફિનિશ કરવું, કમ્પ્લીટ કરવું, તો જેથી કરીને તમે સરસ રીતે સારા માર્ક્સ એક્ઝામમાં પાસ થઈ શકશો. ગુડ બાય. Painted Painless Learning.